ઉનાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉના કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજુ ગટેચા ભાજપમાં જોડાયા। રાજુ ગટેચા સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। ત્યારે ભાજપ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ખેસ પહેરાવી તેમનું વિધિવત સ્વાગત કર્યું। ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજુ ગટેચા લાંબા સમયથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા। કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે। ભાજપે આ જોડાણને પોતાની મજબૂતી તરીકે ગણાવ્યું હતું। આવનારી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો હવે જોવા મળી રહ્યો છે। ત્યારે ઉનાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાય તેવી પણ શક્યતા છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। સ્વરૂપ આજ રોજ હું રાજુભાઈ ગટેચા વિધિવત રીતે કાળુભાઈ રાઠોડની ધારાસભ્યશ્રીની આગેવાની અને ચંદુભાઈ કોટેચાની આગેવાની નીચે તથા બધા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના પરિવાર બધાના આગ્રહથી હું મારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું। અને સાથે સાથે કાળુભાઈએ જે તાલુકાનો વિકાસ કર્યો છે ગણીને ગાંઠે ન લગાડી શકાય। વિરોધ પાર્ટી છે એ પણ વિરોધ કરી શકે એ સ્થિતિમાં નથી। જે મેં અનુભવ્યું છે એ હું કહું છું અને આવનારા દિવસોમાં ઉનામાં સોનાનો સૂરજ ઉગવાનો તેટલું કોઈ મારી વાત પૂરી કરું।